વડોદરાથી જ્યાં પણ આરટીઓ કચેરીને મળી હતી બોમ્બથી ઉડાવવાની ધમકીના પગલે કચેરી ખાલી કરાવીને અહીંયા તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસમાં હાલ પૂરતું કશું જ વાંધાજનક ન મળતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે। ધમકીનો મેસેજ મળતા અફરાતફરી મચી હતી। શાળા કોલેજ અને કોર્ટ બાદ હવે વડોદરાની આરટીઓ કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ પોલીસ વિભાગ અહીંયા આગળ પહોંચ્યું છે અને પોલીસ દ્વારા બોમ્બ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને સમગ્ર આરટીઓ કચેરીની તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આરટીઓ કચેરી પર આવતા જે અરજદારો છે અરજદારોને બહાર મોકલી દેવામાં આવે છે, તેઓને નવેસરથી તારીખો જાહેર કરવામાં આવશે, પરંતુ દરરોજના 500થી વધારે જે અરજદારો છે તેઓ પોતાના 2 વ્હીલર અને 4 વ્હીલરના ટેસ્ટ માટે આવતા હોય છે। રિક્ષા ચાલકો પણ પોતાના ટેસ્ટ માટે આવતા હોય છે। તેવાની વચ્ચે આ પ્રકારની જ્યારે ધમકી મળવી અને ધમકી મળતાની સાથે જ તમામ જે સુરક્ષાના ભાગરૂપે તમામ લોકોને બહાર મોકલી દેવામાં આવે છે અને બીજી તરફ બોમ્બ અને ડોગ સ્ક્વોડ થકી આરટીઓ કચેરીની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ જે રીતે 1 મહિનાની અંદર 2 વખત કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ આ પ્રકારે ફરી એક વખત આરટીઓને ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તમામ જે લોકો છે, તમામ જે એજન્સીઓ છે તેઓ સતર્ક બની છે। ઝોન 4ના અધિકારી તેની સાથે સાથે તમામ જે પીસીબી છે, ડોગ સ્ક્વોડ છે, એસઓજી છે, તેઓની તમામની જે શાખા છે તેઓ અહીંયા આગળ પહોંચ્યા છે। તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ આરટીઓ કચેરીની કરવામાં આવી રહી છે। મહત્વની છે કે તમામ લોકોને બહાર મોકલી દેવામાં આવે છે, સ્ટાફને પણ બહાર કરી દેવામાં આવે છે। હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ ઝીણવટભરી તપાસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। અહીંયા અપોઇન્ટમેન્ટના લીધે અમે તો સવારે ટાઈમસર આવી ગયા કે વધારે લાઇનમાં ના ઊભું રહેવું પડે અને સમયસર આપણું કામ નીકળી જાય, તે માટે અમે સવારે વહેલા જ આવી ગયા હતા। પણ સવારે આવ્યા ત્યાર પછી અમને જાણ કરવામાં આવી કે અહીંયા કંઈક અંદર કંઈ અફવા છે કે કંઈક બોમ્બ બ્લાસ્ટની, તો એટલા માટે અમને સેફટીના રિગાર્ડિંગ અમને અહીંયા બહાર કાઢવામાં આવ્યો। તો અમે બહાર નહીં તો બી અમે 1-1.5 કલાકથી અહીંયા બહાર ઊભા છે, પણ હજી અમને કંઈ જવાબ નથી આવ્યો। ચકાસણી કરતા મેલ ધ્યાને આવેલો હતો અને તેના રિગાર્ડિંગ સંબંધિત પોલીસ સ્ટેશનને પણ જાણ કરેલી છે અને એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો તંત્રને કશું જ વાંધાજનક નથી મળતું, આથી તંત્ર રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ અમદાવાદ, વડોદરા અને સુરત આ 3 આરટીઓ કચેરીના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે, જ્યાં આજે સવારે જ બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી। આ તમામ જગ્યાઓ પર તંત્ર એલર્ટ બની ગયું હતું અને તપાસ શરૂ કરાઈ છે। જોકે વડોદરામાં કે અમદાવાદમાં કશું વાંધાજનક નથી મળી આવ્યું અત્યાર સુધીમાં, આથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ આરટીઓ કચેરીમાં બોમ્બ વિસ્ફોટની આ પ્રકારની ધમકી મળ્યા બાદ ચોક્કસ અફરાતફરી મચી હતી।